સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર શનિવારના દિવસે દાદાને ચાંદીનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો. સાથોસાથ સુખડીનો અને તાજા ફ્રૂટનો અંકુટ ધરાવવામાં આવ્યો. હવે સાળંગપુર આમતક ન્યૂઝબ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને ચાંદીનો મુગટ એવં જરદોશી વર્ક તથા ફૂલની ડિઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. સુખડી અને ફ્રૂટનો અંકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. આજે પવિત્ર શનિવાર હોય ત્યારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી મહારાજ અથાણાની પ્રેરણાથી ભગવાનને આ વિશેષ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા અને ચાંદીનો મુગટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગર્ભગૃહને ઓર્કિડ અને ગુલાબના ફૂલથી સુશોભિત કરવામાં આવ્યું હતું. ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દાદાને સુખડી અને તાજા ફ્રૂટનો અંકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. મંદિરમાં વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી વડતાલના ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7 કલાકે પૂજારી સ્વામી દ્વારા સળગાર આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હરિભક્તો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ સૌએ ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો.